સવારથી જ એફએમસીજી સેક્ટર તો નો ડાઉટ ફોકસમાં છે, પરંતુ આ ત્રણેક કાઉન્ટર્સમાં આપણને એક ઇન્ટરેસ્ટિંગ એક મુવમેન્ટ જોવા મળી છે. ખાસ કરીને અગર ટાટા કન્ઝ્યુમરની વાત કરશું તો આપણને ડે હાઈની આસપાસ અત્યારે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે, જેમાં ગોલ્ડમેન સેક્સનો રિપોર્ટ આવ્યો છે, જેમાં તેમને રેટિંગ જે છે અહીંયા તેમને અપગ્રેડ કરીને બાય કર્યા છે. ટાર્ગેટ તેમને 62 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY25 અને 27માં EPS ગ્રોથ છે તે મજબૂત રહેવાની તેઓ અહીંયા અનુમાન આપી રહ્યા છે. તે સાથે તેમને પણ કહેવું છે કે ચાના પ્રાઇસીસ વધવાથી માર્જિનમાં એક રિકવરી અહીંયા જોવા મળી શકે છે અને ગ્રોથ બિઝનેસમાં ખાસ કરીને ઇનોવેશન અને ડિસ્ટ્રીબ્યુશનનું પણ અહીંયા વિસ્તરણ જે છે તે અહીંયા જોવા મળ્યું છે. પરંતુ અધિગ્રહણ માટેનું જે દેવું ચૂકવ્યા છતાં પણ વ્યાજ ખર્ચ જે છે અહીંયા કંપનીનો અહીંયા ઘટતો જોવા મળ્યો છે. અને ખાસ કરીને EPS જે છે તે FY26માં 3% વધવાના અનુમાન આપ્યા છે. ત્યાં FY27માં લગભગ 7% અનુમાન જે છે તે EPS અહીંયા જોવા મળી શકે છે. ત્યાં બીજી તરફ નેસ્લે તરફથી આપણને બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝ તરફથી એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે, જે નેગેટિવ રિપોર્ટ્સ અહીંયા દર્શાવી રહ્યા છે. તેમને રેટિંગ અહીંયા ડાઉનગ્રેડ કર્યા છે, અંડર પરફોર્મ કર્યા છે. લક્ષ્યાંક તેમને 2140 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીના પરિણામ જે છે 3 થી 5% ઘટવાના અનુમાન તેઓ માંગી રહ્યા છે, તેઓ ધારી રહ્યા છે. તેમનું પણ કહેવું છે કે માંગમાં ઘટાડો, ખર્ચમાં વધવાથી નજીકના સમયમાં ખાસ કરીને એટલે કે ટૂંકા ગાળામાં અહીંયા અસર જોવા મળી શકે છે. પરંતુ મધ્યગાળામાં ગ્રોથ અને માર્જિન જે તે બેલેન્સ રહેવાના પણ અહીંયા અનુમાન તેમને લાગી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે ગ્રોથ આઉટલુક અને કોમ્પિટિશનને કારણે શેરના પ્રાઇસ એમને હાલમાં અહીંયા ઊંચા લાગી રહ્યા છે. ત્યાં HULનો રિપોર્ટ જે છે તે પણ બેંક ઓફ અમેરિકા તરફથી આપણને આવતો જોવા મળ્યો છે. ત્યાં એમના તરફથી પણ રેટિંગ આપણે ડાઉનગ્રેડ જોઈ રહ્યા છે. ડાઉનગ્રેડ કરીને તેમને ન્યુટ્રલ કર્યા છે. લક્ષ્યાંક તેમને 2330 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા માફ કરજો, તેમનું માનવું છે કે આ કંપનીના પરિણામ પણ લગભગ 4 થી 5% ઘટવાના અહીંયા અનુમાન જોવા મળી શકે છે. ખાસ કરીને મોંઘવારીને કારણે કંપનીનો પોર્ટફોલિયો જે છે તેના પર 35%ની અસર જે છે અહીંયા પડી શકે છે. તે સાથે તેમને પણ કહેવું છે કે કન્ઝમ્પશનમાં નરમાસી ગ્રોથ અને માર્જિન છે તે ઘટવાના અનુમાન તેમને લાગી રહ્યા છે. અને સાથે મર્યાદિત પ્રાઇસીસની ઇમ્પેક્ટ જે છે તે પણ ગ્રોથ અને માર્જિન પર જોવા મળી શકે છે. સાથે તેમને પણ કહેવું છે કે નવા સેગમેન્ટ અને ચેનલથી પણ ગ્રોથ વધવાની ક્ષમતા જે છે અહીંયા ઓછી જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ એમ કહી શકાય કે 3 રિપોર્ટ આવ્યા છે, જેમાં એક પોઝિટિવ રિપોર્ટ્સ અને 2 માટે આપણને એક નેગેટિવ રિપોર્ટ્સ અહીંયા જોવા મળી રહ્યા છે. જે તો ખાસ કરીને બ્રોકરેજ રિપોર્ટના આધારે આ સ્ટોકમાં એક રિએક્શન આપણને જોવા મળતું દેખાયું છે. આભાર તૃપ્તિ, આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ પર બ્રોકરેજ રિપોર્ટ પોઝિટિવ છે, એની પોઝિટિવ રિએક્શન આપણને બનતું દેખાયું છે. નવા 52 વીક હાઈ બન્યા બાદ સ્ટોકમાં ઉપલા સ્તરેથી થોડું વેચવાળી આવતી દેખાઈ રહી છે, પણ ધ્યાન રાખવાનું રહેશે. નીરવજી, ખાસ કરીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો FMCG માટે આઉટલુક? કારણ કે બેંક ઓફ અમેરિકા સિક્યુરિટીઝની જો આપણે વાત કરી લઈએ તો તેમણે નેસ્લે અને HUL પર નેગેટિવ રિપોર્ટ આપ્યો છે, જ્યારે ગોલ્ડમેન સેક્સનું કહેવું છે કે ટાટા કન્ઝ્યુમર ખાસ કરીને પોઝિટિવ લાગી રહ્યું છે. EPS ગ્રોથ જે છે FY25 થી 27 સુધી આપણને પોઝિટિવ રહેતો જોવા મળી શકે છે. અને ઘણા બધા ફેક્ટર જે છે તે અહીંયા અસર કરી રહ્યા છે. તમે કઈ રીતે આ સ્પેસને જોઈ રહ્યા છો અને ક્યાં ફોકસ કરી રહ્યા છો? વેલ, આઈ થિંક જ્યારે આપણે FMCG સેક્ટરને જોઈએ છે તો એમાં ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ સી કે એ લોકો કયા માર્કેટ્સને કેટર કરી રહ્યા છે. એટલે આ જે પર્ટિક્યુલરલી 2 રિપોર્ટ્સ આવ્યા છે, ફોર એક્ઝામ્પલ HUL અને નેસ્લે, બોથ કંપનીઝ વધારે અર્બન સેન્ટ્રિક કંપનીઝ છે. એટલે એમનું એક્સપોઝર ઇઝ મોર ટુવર્ડ્સ ધી અર્બન સાઇડ. અને અર્બન ડિમાન્ડ આપણે જોઈ રહ્યા છે કે હેઝ બીન અફેક્ટેડ. હમણાં અર્બન કન્ઝમ્પશન ઇમ્પેક્ટ થયું છે ઇન ધ રિસન્ટ પાસ્ટ. અને રૂરલ ઇકોનોમી જે છે એ દેટ ઇઝ ડુઇંગ રિલેટિવલી બેટર. અને અગર આપણે આ 2 કંપનીઝ જોવા જઈએ તો આઈ થિંક વોલ્યુમ ગ્રોથ ઇઝ અ મેજર પેઇન પોઈન્ટ. વોલ્યુમ્સ ઇમ્પેક્ટ થયા છે, વોલ્યુમ ગ્રોથ આવી નથી રહ્યું. અને ટિપિકલી ઇન ધ કેસ ઓફ FMCG કંપનીઝ એવું હોય છે કે 2/3 ઓફ ધ ગ્રોથ જે હોય છે એ વોલ્યુમમાંથી આવી જોઈએ અને 1/3 ઓફ ધ ગ્રોથ છે એ વેલ્યુમાંથી આવી જોઈએ, એટલે રિયલાઇઝેશનમાંથી. તો આઈ થિંક વોલ્યુમ ગ્રોથ મિસિંગ છે. અને એના કારણે આઈ થિંક સિન્સ જ્યાં સુધી વોલ્યુમ ગ્રોથ નહીં દેખાશે આપણને, ત્યાં સુધી આ બધા સ્ટોક્સ પ્રેશરમાં ડેફિનેટલી રહેશે. અને એઝ ફાર એઝ ટાટા કન્ઝ્યુમર ઇઝ કન્સર્ન, તો આઈ થિંક એને રીરેટ કરવા માટે આઈ થિંક દેર આર સર્ટન પેરામીટર્સ કે જે ઇમ્પ્રુવમેન્ટ્સ થઈ રહ્યા છે એમની બ્રાન્ડ ઇક્વિટીમાં, કે એમના ઇનોવેશન વિથ રિસ્પેક્ટ ટુ ડિસ્ટ્રીબ્યુશન, with respect to the branding, marketing, etc. એના કારણે આઈ થિંક વેલ્યુએશન્સ વર લુકિંગ અટ્રેક્ટિવ. અને એના કારણે આઈ થિંક જે રીરેટિંગ છે એ થઈ છે. અને ગોઈંગ ફોરવર્ડ ઓફકોર્સ ઇટ વિલ બી વેરી ઇમ્પોર્ટન્ટ ટુ સી કે જે 3
ક્વાર્ટરલી અપડેટ્સ આવે છે, દેટ ઇઝ ડાબર, મેરિકો અને ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, એ બી ડિસાઇડ કરશે કે એફએમસીજીના વેલ્યુએશન્સ કઈ તરફ જાય છે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી જે Q4 અપડેટ્સ આવશે એને પણ એક ખાસ ધ્યાનમાં રાખીશું અને આ પરિણામો કેવા આવે છે એના પર એક ખાસ આપણી નજર બનેલી રહેશે. પરંતુ એ સાથે જ આગળ વધીને અન્ય એક સ્ટોક પર ચર્ચા કરવી છે. ભાવિનજી, આમાંથી ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ જોઈ લો. આજના દિવસે એક સારી એવી તેજી તમને આ સ્ટોકની અંદર આવતી જોવા મળી છે. આજના દિવસે જુઓ, એક સારા વોલ્યુમ સાથેનો ઉછાળો છે. પરંતુ પ્રશ્ન અહીંયા ફરી પાછો એ જ છે, 1080ની આજુબાજુ અહીંયા ખાસું એવું એક રેઝિસ્ટન્સ નડતું જોવા મળ્યું હતું. આજના દિવસમાં પણ એકાદ બે વખત પ્રયત્ન થયા, પરંતુ એને પાર નથી કરી શક્યું. લાગે છે આટલા સારા વોલ્યુમ ઉછાળા બાદ અહીંયા થોડુંક ધ્યાન રાખવું જોઈએ. જે હિસાબથી અત્યારના આજે મૂવ જે જોયો છે અને હાયર લેવલ્સ પર હોલ્ડ કરી રહ્યું છે, ડેફિનેટલી એમાં સ્ટ્રેન્થ છે એવું દેખાઈ રહ્યું છે. એની જે મેઇન એવરેજીસ હોય, ડેલી હોય, વીકલી હોય, બધી એવરેજીસને ક્રોસ કરવાની કોશિશ કરી રહ્યું હતું અને આજે જોઈએ છે કે એક સારો મૂવ આવ્યો છે અને ક્રોસ થઈ ગયા છે એવરેજીસ. આઈ થિંક જસ્ટ અ મેટર ઓફ ટાઈમ, સ્લો એન્ડ સ્ટેડી મૂવ જે આપણે જોઈ રહ્યા છે આ સ્ટોકમાં પર્ટિક્યુલરલી, એ આવી શકે એવું દેખાઈ રહ્યું છે. અને આઈ થિંક જે હિસાબથી આજે મૂવ આવ્યો છે 7.5% ઉપર છે, થોડુંક ફોલોઅપ આવશે તો એ જે તમે કહી રહ્યો છો કે 1080 નો જે લેવલ છે એ બી પાર થઈ શકે છે અને ઉપર આપણને 1150 થી 1200 ના લેવલ્સ બતાડી શકે છે ટાટા